તમામને ગામ ખેડૂ માતા ભીલોના પૂર્વજો, રાઠવા સમુદાયના પૂર્વજો, નાયક સમાજના પૂર્વજો અને ખતરીઓ અને માતેરમ તમામને યાદ કરતા અને આ જીવતા દેવો જે આ સમાજ માટે જે કામ કરે છે એ તમામ સમાજના તેમજ મારા વિસ્થાપિત ભાઈઓ કડડા ડેમ, પાનમ ડેમના, કબૂતરી ડેમ, ચુંદડીના ડેમના તેમજ અહીંયા 42 ગામના મારા ભાઈઓ અને આજુબાજુના જેટલા પણ ઓબીસી મારા ભાઈઓ, આજે વિશ્વ અધિકાર દિવસે કેટલાક લોકોએ કીધું કે ભાઈ આપણે ગાંધીનગર જઈએ છીએ, અહીંથી જતા જતા 1-12 વાગી જાય અને ત્યાં સાંભળવાનું રહી જાય, અહીંયા થાકતા થાકતા થઈ જાય અને તો વેરાઈ જાય અને સાંભળવા પડતો 9 ઓગસ્ટમાં ગામડે ગામડે મેં રેલીઓ થાય, 9 ઓગસ્ટની અંદર ગોધરા આવતે આવતે ગોધરાનો કાર્યક્રમ પૂરો થઈ જાય ને રેલીમાં જોડાવાનું થાય, એટલે કઈ કે નાચવા કૂદવાનું એમ કે. મિત્રો એવું નથી, આદિવાસી નાચે છે, પોતાની સંસ્કૃતિ બતાવે છે અને એ સંસ્કૃતિને લીધે આજે પોતાની ઓળખ ઊભી થાય છે. નાચવા કૂદવાનું એકલું એવી જે વાત કરે છે એ વાત કહેવા માટે કંઈક ને ક્યાંક હું સમર્થન પણ આપું છું, પણ મિત્રો આપણી સંસ્કૃતિ, બોલી, ભાષા, રીત, લગ્ન આ બધી પ્રથાઓને લીધે આપણે પોતાની આદિવાસી સંસ્કૃતિની ઓળખ છે. એટલે ઘણા ખરા કહેવા લાગ્યા કે આદિવાસી એટલે નાચવા કૂદવા વાળો. કઈક અંશે એ પણ દેખાય છે કેટલાકના લગ્નોમાં સ્પેશિયલ નાચવાળી ટોળકીઓ તૈયાર થઈ છે. બીજા ક્યાંક વ્યવસાય પૂરો કરે છે એનો વિરોધ નથી, પણ બીજા બધા લોકો એવું કે છે કે આદિવાસી એટલે નાચવા કૂદવા વાળો. હું એ પણ કહું છું કે હવે આદિવાસી નાચવા કૂદવા વાળો એ વાતને આપણે મટાડવાની આપણી સમજ હોવી જોઈએ. તો આજે વિશ્વ અધિકાર દિવસની ઉજવણી કરવા માટે ગોવિંદી ગામમાં આપણે ભેગા થયા, તો આપણે અધિકારની વાત કરવાની છે. અહીંયા ભાષણ નહીં, પણ પોતાની આગવાની સૂઝને જેટલી ખ્યાલ હોય એ પ્રમાણે પોતાના વાત મૂકી છે. મિત્રો કેટલાક શિક્ષણની વાત કરી, કેટલાક જાગૃતતાની વાત કરી અને કેટલાક જોશમાં પણ હોશની જરૂર છે. જોશમાં હોશની જરૂર છે, એટલે જોશમાં હોશની જરૂર એટલે કે અધિકારની જાણકારી જરૂરી છે. જો અધિકાર જાણતા ના હોય અને કઈક બાખડી પડીએ તો તકલીફ પડે કે નહીં પડે? તો એટલે અધિકાર આપણે જાણવાની જરૂર હતી. તો આપણા દેશની અંદર ભારત દેશના મૂળ માલિક આદિવાસી એ સુપ્રીમ કોર્ટે કીધું છે 5 જાન્યુઆરી 2011માં કે આ દેશના 8% આદિવાસી એ આ દેશના મૂળ માલિક છે. આપણે નથી કીધું, આપણે તો છીએ, આપણે બોલીએ છીએ કે આ દેશના મૂળ માલિક આપણે છીએ, પણ જેને રામ મંદિરનો સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે આ રામ મંદિર અહીંયા હતું, તો એ પણ સ્વીકારવાનું રહે કે સુપ્રીમ કોર્ટે એ પણ કીધું છે કે આ દેશના 8% આદિવાસી મૂળ માલિક છે. સ્વીકારવાનું રહે કે ના રહે? તો આ આદિવાસીઓ મૂળ માલિકો આજે દુઃખની વાત થાય છે કે 5 કિલો અનાજની માટે કંટ્રોલની અંદર રેશન કાર્ડમાં 5 કિલો અનાજ માટે લાઈનમાં ઉભો છે. એ દુઃખની વાત છે. કેમ કે પોતાનો અધિકાર, પોતાની આવડત આજે ક્યાંક ને ક્યાંક ખોઈ બેઠો છે અને અવળી દિશા બદલાવે છે. આ વાત કરવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. કેમ આદિવાસીઓને આ અધિકાર નથી પોક્યો છે? આટલા પ્રકારના અધિકારો છે
તો અધિકારોથી વંચિત રાખવાનું કામ કોણે કર્યું છે? જે લોકો જાણકાર છે એમને જણાવ્યું નથી. એમને આપણે કોઈને જવાબદાર ઠેરતા નથી. જે વખતે એનજીઓ સંસ્થાઓ આદિવાસીને જાગૃત કરતી હતી ત્યારે આપણે જાગૃત નતા. જાગૃત કરતી હતી ને જાગૃત નતા. અને ગામે ગામ સંવિધાનના ચોપડા લઈને ફરવા વાળા, વન અધિકાર અધિનિયમને, પેશા એક્ટને જાગૃત કરવા વાળા, મનરેગાની જાગૃત કરવા વાળા, શિક્ષણની જાગૃતિ કરવા વાળા ગામે ગામ ફરતા ફરતા. ત્યારે આપણે શું કરતા હતા? એને અવગણતા હતા, ભેગા નતા થતા. આજે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે માને કબલા મોકાડ. ત્યારે આજે આપણે ભેગા થયા છે ત્યારે એનજીઓ ને સંસ્થાઓ બંધ થઈ ગઈ છે. એ આપણી માટે દુઃખની વાત છે. કેમ કે સંસ્થાઓ બંધ કરવાનું કારણ એક જ છે કે સંસ્થાઓ બંધ થઈ છે આદિવાસીને જાગૃત કરતી હતી, સંવિધાનની વાત કરતી હતી, ભણો અને ભણાવો અને આ દેશને જાગૃત કરવા મૂળ પાયાની વાત કરતી હતી. તો એ વાત રે આજે હું અહીંયા મૂકું છું. એ વાત કે આ પડકાર છે. મનરેગાની વાત કરી, એક કાયદો છે, એક્ટ છે. જે પણ જશે જેલમાં જશે, જે પણ ગુનો કરશે જેલમાં જશે. મનરેગા થી છોડીને 73AA ની જમીન એ આપણા આદિવાસીની ઓળખ છે. જ્યાં સુધી આદિવાસીની જમીન રહેશે, આદિવાસી રહેશે, આ જમીન રહેશે તો આપણું અસ્તિત્વ રહેશે. જે લોકોએ જમીન ખોઈ છે એને પૂછી જોજો કે આ જમીનને લીધે એ 7 બારનો ઉતારો માંગે છે સરકાર, 73AA માંગે છે આદિવાસીની ઓળખ. પણ મિત્રો એવું નથી. આદિવાસી તો પોતાના બાપના પોતાના માના પેટે જન્મ લે છે. સર્ટિફિકેટ આદિવાસી પર નથી. પોતાના માના પેટે જન્મ લેવો પડે આદિવાસી બનવા માટે. એને 73AA ના હોય અને 73AA હોય તો એ આ જમીનની સુરક્ષા માટેનો છે 73AA. ધ્યાનથી સાંભળજો. 73AA જમીનની સુરક્ષા માટેનો છે. 73AA છે એટલે આદિવાસી છે એવું નહીં. કેમ કે કેટલાક લોકોએ ખોટી 73AA પાડી દીધી છે અને આદિવાસી કરીને આજે આ લોકો નોકરી કરી રહ્યા છે. પણ એ આદિવાસી મુગટ પહેરવાથી મહારાજ બની જવાય? રાજા મુગટ તો બીજો પહેર દે, પણ એ રાજા બને આદિવાસી એ જ. એટલે અહીંયા જે સમસ્યાઓ ચાલે છે એ આ 73AA ની વાત કરી. અને એવી 73AA મેં કીધું એમ સરકાર 73AA કાઢવા માટેનો પેટો કરી રહી છે. તો તમારી જમીનો કોઈ બાકી રહે? પ્રોજેક્ટના નામ પર આવે છે. આદિવાસીની જમીન કોઈ પણ 1 ઇંચ પણ લઈ ના શકે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે. 1 ઇંચ કહું છું. 73AA ની અથવા કે આદિવાસી જમા કઈ પણ પ્રોજેક્ટ લાવવો હોય સરકારી તો ત્યાંની ગ્રામ સભાની મંજૂરી જોઈએ. કઈ ગ્રામ સભા? પંચાયત નહીં, રૂઢિગત. આપણી પંચ બહેને ઈ પંચ આખા ગામો ભેગા થાય ત્યારે જાહેર જીવનની અંદર એ આપી શકે. પણ આપણને ખબર નહીં પડે ને આ બધું વેરન છેતર થઈ ગયું છે. તો આશા રાખીએ છીએ કે આ પણ ધ્યાન રાખો. શિક્ષણની વાત કરી. શિક્ષણ મુક્તમાં આપવાનો અધિકાર છે એ બી છીનવાઈ રહ્યો છે. પ્રાઇવેટીકરણ થઈ રહ્યો છે. એટ્રોસિટી એક્ટ એટલે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેનો કાયદો છે. જો આદિવાસી અથવા કે એસસી ને કોઈ પણ માણસ મારી શકે કે ધમકાવી શકે નહીં. એટલે કોણ બેઠા છે? બધા આદિવાસી. એટલે બીજું અનુસૂચિત જનજાતિ બંધારણમાં શું આપ્યું છે? અનુસૂચિત જનજાતિ, એસસી ને એસટી નો એક્ટનો કાયદો છે
જો તમને કોઈ રસ્તામાં મારે ને ફરિયાદ કરવા જાઓ એટલે એટ્રોસિટી એક્ટ પ્રમાણે ગુનો બને અને એ ગુનો જામીન મળતી તો હમણાં શું થાય? હમણાં અગોતરા જામીન મળે છે, અગોતરા જામીન, અને પાછું હમણાં થયું ટેબલ જામીન. અરે ટેબલ પર તો જામીન પણ નથી થતા, એ નોટિસ આપીને મોકલી દે છે. એવું જાણવા મળ્યું છે. એટલે આપણા લોકોએ બોલવું જોઈએ કે ના બોલવું જોઈએ? એકવાર ધરપકડ થાય 20 દાડા જેલમાં રહે એને હાઈકોર્ટ માંથી જામીન મળે. ક્યાં? તમારી પર ગેર આદિવાસી તમારી પર અત્યાચાર કરે, ફરિયાદ કરે, એટ્રોસિટી એક્ટ નો ગુનો દાખલ થાય એટલે એ હાઈકોર્ટમાં જમાનત લેવી પડે. ક્યાં? 20 દિવસ લાગે. 20 દાડા અંદર રહે તો બીજી વાર મારવા આવે ખરો? ના આવે ને. એ બધું આ ઢીલું પડી ગયું છે. આ બધી ચુંગાલ છે, તમને છેતરવામાં આવે છે. અને હવે તો ફરિયાદ પણ નથી લેતા. પણ ફરિયાદ ના લે તો તમારે શું કરવાનો? એ અધિકારી પર કેસ કરવાનો. જે ફરિયાદ ના લે એના સેક્શન 3 ને સેક્શન 4 પ્રમાણે એ અધિકારી પર ફરિયાદ થાય. એટલે કોણ ફરિયાદ? પીઓસો, પેલો લખવાળો ખરો ને, એની નોકરી જાય. આને થાના ઇન્ચાર્જ એટલે પીઆઈ. આ એટ્રોસિટી એક્ટ ની અંદર જોગવાઈ છે, પણ તમારે કઈ રજૂઆત કરવાની, હો લડાઈ કરવાની. કેમ નહીં કરે? કરો કરો, નહીં કરો તો ઉપરના અધિકારીને વાત કરવાની. એટલે કોને કરવાની? એસપી ને. તમારા આપણા અધિકારો માટે પોલીસ ડિપાર્ટમેન્ટ, ડીવાયએસપી, એસસી સેલનો છે એને જાણ કરવાની. આ તમને કેમ કહું છું કે અહીંયા મિશ્ર પ્રજા છે. દાહોદ અને સંતરામપુર ને વાંધો આવતો કયો? સિંહના વિસ્તારમાં હળી કરે ખરો? પણ અહીં તો બધા ભેગા એટલે હળી કરે. એટલે આ તમને કહેવા રહ્યો, એટ્રોસિટી એક્ટ ની અંદર 112 ની જયારે તમારી પર કઈ પણ મારામારી થાય, અત્યાચાર થાય, પહેલો ફોન 112 ને કરવાનો કે હો નંબર ડાયલ કરવાનો કે મેં આ પોલીસ સ્ટેશન ના હદની અંદર આ તાલુકામાં રહું છું અને આ ભારતે મને, આ માણસે મને માર્યો છે, એવું ફોન કરીને પછી પોલીસ સ્ટેશને જવાનું. એને કહી દેવાનું કે મેં 100 નંબર પર ફોન કરી દીધો છે અને 112 પર કરી દીધો છે. એટલે પેલો લખવા માંડી જાય. ધ્યાનમાં રાખજો. આ એટલે તમને કહું છું. તો તમારી સામે કોઈ માથાકૂટ કરે, બાકી તો થોડીક વાર તો ધમકાવે ખરા. એ ધમકાવી તો નહીં જવાનું. પછી કલાક, 2 કલાક, 3 કલાક થાય એટલે ફરિયાદ લે. પછી તોય નહીં લે, પછી અમારા જવાને બોલાવવાના. એમાં કાયદામાં જોગવાઈ છે કે કોઈ પણ સંસ્થા અથવા કે જાગૃત વ્યક્તિ એસસી એસટી માણસની ફરિયાદીની જોડે રહી શકે. એટલે તમારે અમે એટલી બીએતા નથી, પણ ખોટી ફરિયાદ કરવાની. અને આ ફરિયાદ થાય એટલે આ મનરેગા, 73 ડબલ એન્ટ્રી અને એટ્રોસિટી અને શિક્ષણનો, આજે શિક્ષણ સ્કૂલો બંધ થાય છે એની માટે પણ આપણે અધિકાર છે. આરોગ્ય, શિક્ષણ અને સેવા આ બધું યુનોએ મફત આપવાની જાહેરાત કરેલી છે. અન્ન પણ જ્યારે એવું થાય ત્યારે અન્ન પણ પ્રોવાઈડ કરવાનું. કેમ કે આ જાણવાની જરૂરી છે. બાકી તો તમે આ સાહેબ કરીને હાથ જોડતો તો નહીં હાલે સાહેબ. એ પણ આપણો કર્મચારી છે. કોણ છે? સામેવાળો ભાઈ એ કર્મચારી છે. એ પીએસઓ હોય, કારકુન હોય કે કલેક્ટર હોય, એ આપણો શું છે? પણ આપણે પણ પાછું નાગરિક જેવું વર્તવાનું ભાઈ. પાસે હું મૂળ માલિક એમ કહો તો કઈ જાણતો તો હોય ને, 2 દંડામાં પૂર દે. આ નહીં કરવાનું. આ મારે કહેવાનું હતું. હવે મૂળ વાત પર આવી જાઉં. મારી જે વાત હતી કે આ ડીલિસ્ટિંગ થવાનું છે, ખોટા સર્ટિફિકેટ ચાલે છે.
આ ગુજરાતની અંદર ખોટા એસટી સર્ટિફિકેટ ચાલે છે અને એની પર બધા નોકરી કરે છે. આપણે કેટલાક સમયથી આંદોલન નિવેદન કર્યા કે નહીં કર્યા? કઈક પરિણામ મળ્યું? થોડુંક તારીખ મળે, એકાદ બે એ કોનાડા એને નડતા હોય એને કાઢે હો પાછા. હા, તમને કહું, સરકારને જે નડ ઓછો થયો, ખાટલામાં માખણ હોય, માખણ બધા તને નહીં મરે, પણ એક મરે તો સુરતો ઓછો થયો, પણ બીજા ઘણા હે. એટલે નિમિષા સુથાર આપણા ખોટા સર્ટિફિકેટ પર આજે પણ ચાલે છે. એને ખોટા સર્ટિફિકેટ લઈને એને પોતે ધારાસભ્ય જે સર્ટિફિકેટ પરથી બની એ સર્ટિફિકેટ ઘરે બનાવ્યું હે, એને ઘરે બનાવ્યું હે. કેમ કે તાલુકા પંચાયત કડાણામાં એનું સર્ટિફિકેટ હું આલ્યું તું, એને પૂછ્યું, જેને સહી કરી કે અને સિક્કો માર્યો એને પૂછ્યું કે આ સર્ટિફિકેટ તમે આલ્યું હે તમારા ઓફિસથી? ના પાડ્યું. તો સર્ટિફિકેટ ઘરે બની જ મળ્યું. તો પણ આ સરકાર આદિવાસીઓને ન્યાય આપતી. ચાલો, આ વિષય ત્યાં બની. એટલે આવા કેટલાય હે. અને જે સમિતિ હે ખોટા સર્ટિફિકેટ વાળા વિશ્લેષણ સમિતિ, એને 3 મહિનામાં નિકાલ કરવાનો. કેટલા મહિનામાં? આજ સુધી કોઈનો નિકાલ કર્યો? થોડો ઘણો નિકાલ કર્યો હોય એ દેખવાડવા પૂરતો. તો આપણે લોકોએ આ જાગૃત રહેવું જોઈએ. તો અરજી કરો અને 3 મહિનામાં નિકાલ થવો જોઈએ. તો બોલો, આ ખોટું હે કે નહીં? આપણે વિશ્લેષણ સમિતિ જોડે હિસાબ માંગવો જોઈએ કે નહીં માંગવો જોઈએ? માંગવો જોઈએ ને. જો આટલા પેગા થઈ જાય તો કાલે જ બધાને નવરા થઈ ગયો. બધા મતપૂડો સોટીલો હે, બધા મતપૂડો હે. આ ખોટા સર્ટિફિકેટ બધા નોકરી કરે અને જો આટલા બધા જતા રહે ને તો આમાં કેટલાને સોળ નોકરી લાગી જાય. પાછા બધા નોકરી લાગી જાય. એક મતપૂડો હલાવવાનો હે, ડાળું હલાવવાનું હે. વિશ્લેષણ સમિતિ નામનું ડાળું હે. એ ડાળું હલાવો એટલે માખીઓ ઉડી જ જવાની હે, પણ એ આપણે હલાવવા જવું પડે. આમાં કઈક ને કઈક આપણે કાસા પડી આવી જાય. કાયદો આપણી હાથું હે. કોઈકને તકલીફ પડે કે સર્ટી મેળવવામાં પુરાવા ઘણા માંગે એમ કે અરે માંગે યાર, એ કાયદો આપણે જ બનાવ્યો હે. તમને 2 દાડામાં સર્ટી મળી જતું હતું. મને કોઈ કે ખોટા સર્ટિફિકેટ વાળાએ કીધું કે પ્રવીણભાઈ અમે કેમ સર્ટિફિકેટ લીધું? મેં કે પંચમહાલમાં લીધું. હવારમાં તકેદારીમાં જઈને લખી આવતા હતા, સર્ટિફિકેટ આલી આવતા હતા અને વાહે સિક્કો મારી આલે એટલે કે 3 વાગે આવજો. તો 3 વાગે અંબિકા સિનેમા ખરું કે એમાં પિક્ચર જોવા હતા અને 4 વાગે સર્ટી મળી જતું. આ છે એમ સર્ટિફિકેટ મળતા હતા. એટલે જેને લખી દઉં હિન્દુ, રાઠવા, ભીલ, નાયક, નિહાળે ચાલુ છે ને, નિહાળે એ નિહાળ બધું લખી દીધું. અને નિહાળમાં લખવાથી પેલા સર્ટિફિકેટ અધિકારીએ સર્ટિફિકેટ આલી દીધું, તપાસ કરી. એ બધા સર્ટિફિકેટ હે. અને આવું કાયદો પડી ગયો, લાવો તમારી જમીનનો પુરાવા લાવો, ફલાણો પુરાવો, તમારા હગાવાલા કાંઈ, તમારા મામા કાંઈ, માસી કાંઈ, બોન કાંઈ, તમે કાંઈ પૈણ્યા, એ બધું પૂછે કે પૂછે? આલું પડે કે નહીં આલું પડે? તમને એનું કાઢવું પડે? કાઢવું પડે તમને? મળે કે નહીં મળે? હે કે નહીં? તો બીજા કઈ કાઠું પડે? અલે કાઠું એને ન પડે કે જેને ખોટો સર્ટિફિકેટ હે, એને કાઠું પડે. આપણે 2 દાડા દોડતા, કદાચ 5 દાડા દોડો પડે કે દોડો પડે? મળી તો જાય કે નહીં મળે? નિમિષા સુથારને દોડાવે સરકાર તો મળે ખરું ને આધાર પુરાવો? નહીં મળે. એને પપ્પા છૂટા થઈ ગયા, બાકી એ નોકરીમાં છૂટા થઈ જતા. પણ આપણી તાકાત નથી. આપણે લોકોએ બોલવું જોઈએ ખોટા સર્ટિફિકેટમાં. આ બધા તમામ ખોટા સર્ટિફિકેટ લઈ નોકરી નથી લેતા, આપણી જમીનો પણ લે. આ ધાનપુર અને છોટા દેગડવાડિયાની અંદર મારા નાયક ભાઈઓની જમીનો સરકારમાં કહેવા જઈએ છે કે આ જમીન કેવી રીતે ખૂબ બદલાઈ. તે કે આદિવાસી નામ આદિવાસી થઈ જાય એમ કે પાસે તપાસ કરી એ તો પટેલિયા ભાઈ, તો બારિયા ભાઈ, તો રખે રાવત. આવા સર્ટિફિકેટ મળ્યા. અરે કેટલા લોકોની તો સ્કૂલો બંધાઈ ગઈ છે. તો આ તમને એટલે કહું છું
કે જાગો, આપણે લોકોએ આગળ વધવાનું છે, આવતા દિવસમાં આંદોલન કરવાનું છે. કરીએ કે નહીં કરીએ? આપણા લોકોએ બીજા કરે કે નહીં કરે, આપણને ખબર છે કે મારો પાડોશી બીજા સમાજનો છે તે એનો તમારો ભાગ લઈ જાય. આપણે જે પડેલા ગણેલા હે ને એને તો કહેવાનું કે તું તારા ગાંધીનગર પર સોરાના ક્લાસીસ કરાવે, શું કરાવે, જીપીએસસી ની પરીક્ષા પાસ કરવા ને એને કહેવાનું ઈગો કાર્ય આવે દોડીને, ખબર હે જ્યારે બે જણા ખોટા વેસમાં આવી દોડતો આવે, પણ એને અમને કહેવાનું હમણાં ચાલુ પડી જા. આ આપણે લડાઈ લડવાની છે, સંવિધાનિક લડાઈ. આપણી જોડે કાયદો છે, આપણી જોડે રૂલ્સ અને એક્ટ બન્યા છે. કોઈ પણ માઇકલની તાકાત નથી કે આદિવાસીને સર્ટિફિકેટ કોઈ પર નોકરી કરી શકે. આજે કેટલાક ધારાસભ્યો હું કે ખબર હે આ કાયદામાં જરી અમને તકલીફ પડે એમ કરીને રેલીઓ કાઢે હે. આ મંચથી રહેવાની છે, પણ આદિવાસીઓના ગળા ચીરી નથી નાખો. આ તમને હું કહેવું છું કે આદિવાસીના છોરો રખડવાની વાત મત કરો. તમારા વોટ લેવા આવે તો તમારું કામ દેખીને આપશે વોટ, પણ બાકી ખોટા લોકોને હાથા બનાવી નોકરીનો પેત્રો ના કરો. હે કે નહીં? પાલનપુર બાજુ કઈ કે મને તકલીફ પડે હે, અરે ગીર બળો અલજ વાળા કે મને તકલીફ પડે હે, બગદા બૂમે પાડે હે, રબારી ભરવાડ બૂમે પાડે. તમારે બૂમ કેમ નહીં પડતી? તમારી બૂમ પડવી જોઈએ કે નહીં પડવી જોઈએ? તે હુકા બેઠા હો, તમારો રોટલો પેલો લઈ જવા કરે, તમારી થાળી બીજો લઈ જવા કરે, તમારા છોરાનું ભાણું બીજો લઈ લેવા કરે, તમારા ખેતર લઈ લેવા કરે. બોલવું પડે કે નહીં બોલવું પડે? મારો આ નાયક સમાજ ત્યાં સમજતો જ બિચારો આવું જ પડતો ગણતો થયો હોય અને લૂંટાઈ ગયો. ખોટું કહું? નાયક રાઠવા ભણ્યા, પહેલા ભીલ તો ભણ્યા, ફાયદો લીધો, ઇતિહાસ લડે, રાઠવા થોડા ઘણા ભણ્યા, અને આ નાયક તમારો હું જાણતો થયો હોય અને જાણતો થયો હવે પૂરો થઈ ગયો. એટલે આપણા લોકો જાગૃત રહેવું જોઈએ. આ મેન મુદ્દો હતો. આવતા દિવસમાં આપણે લડાઈ લડવાની છે, લડવાની સંવિધાનિક રીતે લડવાનું કે લડો. હાથ જોઈએ કે નહીં જોઈએ? એવું નહીં કેરે નહીં મળે તો મને એરપંપો નહીં મળે, ટ્રાઇબલ ની ગ્રાન્ટ નહીં મળે, પછી નહીં કહેતા હાથે આ ગોવિંદી ગામ હે, આ પોકેટ એરિયા તો ગોવિંદના કેટલા જણા હાથો ચકરો? આ ગામ કયો તો પોકેટ હતું ને? તું પોકેટ હતું ને? આ અધિકાર પોકેટ ટ્રાઇબલ એરિયાનું ગોવિંદી ગામ નગરપાલિકામાં લઈ ગયા. એટલે હવે પોકેટ રે એટલે માથું જ જતું રહ્યું, બીજે ગામ નું થાય. એટલે આના 73 ડબલ એન્ટ્રી હટી જાય સાહેબ. આપણે આ પણ સંવિધાનિક રીતે ગેરબંધારણીય રીતે આ જે નગરપાલિકા બની છે એને તમે ધ્યાન ના રાખ્યું, તમને કઈ તકલીફ પડવાની છે. જો વીતી વધે કેજો, અમે આપણે બધા બોલું. આ પણ આજુબાજુની જેટલી જમીનો છે એની 73 ડબલ એન્ટ્રી માટે જે લડત છે એ પણ લડવાની છે. હવે મૂળ વાત આવે ભાઈ, આવ ભેગું થઈ ગયું બધું જાતિના દાખલા વાળું, લડાઈ ચાલુ થઈ ગઈ ને? તો આવું સરકાર શું કરવાનું? શાળા જ બાંધી. આ સંવિધાન બાબા સાહેબે બનાવ્યું ને, આ જમીન આનાથી મળી છે. આપણી જમીન કોનાથી હસવાઈ છે? બિરસા મુંડાથી. કેટલા વર્ષનો હતો? 25 વર્ષ જીવો. 25 વર્ષ 10 વર્ષ લડાઈથી ચાલુ કરી, રમ્યો તો હક નહીં. એટલે થોડા સમય ક્રાંતિ કરી અને આ દેશમાંથી જેટલા બહાર આવ્યા બધાને થકવી દીધા હતા. સામંત સાહેબ અબવા દેશમ અબવા રાજ. એના પાસે